નમસ્કાર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એલઆરડી એટલે કે લોકરક્ષક દળની જે હમણાં પરીક્ષા લેવાઈ એ પછી એક ખાસો મહત્વનો મુદ્દો સામે આવ્યો છે. આજે એના પર આપણે થોડી ઊંડી વાત કરીશું. બિલકુલ. આ એક એવી પરીક્ષા છે જુઓ જે લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી છે અને અત્યારે એ ચર્ચામાં એટલે છે કારણ કે જે સિલેબસ જાહેર થયો હતો અને જે ખરેખર પેપરમાં પૂછાયું એમાં ઘણો તફાવત દેખાયો છે. હા, અમારી પાસે આ આખા મામલાનું વિશ્લેષણ કરતો એક રિપોર્ટ છે અને એના આધારે જ આપણે આ મુદ્દાના મૂળ સુધી એટલે કે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. આપણો હેતુ શું છે તો કે આ વિવાદ શું છે, ઉમેદવારો શું માંગી રહ્યા છે, શું ચિંતા છે એમની અને આની અસર શું થઈ શકે. બરાબર. તો ચાલો શરૂ કરીએ. મૂળ સમસ્યા એમ છે કે એલઆરડી પરીક્ષાનું જે પેપર હતું એમાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો આવ્યા. હવે આમ સાંભળીએ તો લાગે કે એમાં શું, પણ આ ગંભીર કેમ બન્યું? કારણ બહુ સીધું છે. ભરતી બોર્ડે જે ઓફિશિયલ સિલેબસ બહાર પાડેલો એમાં ક્યાંય પણ ગુજરાતી વ્યાકરણનો ચોખ્ખો ઉલ્લેખ હતો જ નહીં. અને જુઓ, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સિલેબસ શું છે એ તો કેન્ડિડેટ માટે રોડમેપ જેવો છે. હા, એના પરથી જ નક્કી થાય ને કે શું વાંચવું શું નહીં. ચોક્કસ. કઈ દિશામાં તૈયારી કરવી, કયા ટોપિક પર ફોકસ કરવું, એટલે સિલેબસ એક જાતનું વચન જ ગણાય જે બોર્ડ ઉમેદવારોને આપે છે. એટલે કે એક અપેક્ષા બંધાય છે કે આટલું જ પૂછાશે. બરાબર. અને જ્યારે પરીક્ષા લેનાર સંસ્થા પોતે જ જાહેર કરેલા સિલેબસથી અલગ કંઈ પૂછે ત્યારે એ ખાલી ઉમેદવારની મહેનત પર પાણી ફેરવવા જેવું નથી, પણ એ ફેરનેસ એટલે કે નિષ્પક્ષતા અને પારદર્શિતાના સિદ્ધાંતો પર પણ સવાલ ઊભા કરે છે. અહીં જે થયું છે એ પ્રોમિસ કરેલા સિલેબસ અને એક્ચ્યુઅલ એક્ઝામ વચ્ચેનો સીધો વિરોધાભાસ છે. આ નાની ભૂલ ના કહેવાય. આ તો આખી પ્રોસેસની ક્રેડિબિલિટીનો સવાલ છે. અને આની અસર કેટલા લોકો પર છે એ આંકડા જોઈએ તો ખ્યાલ આવે. રિપોર્ટ કહે છે કે 12 લાખથી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા. હા, 12 લાખ. અને એમાંથી પણ લગભગ 2,39,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. એટલે આ સંખ્યા જ બતાવે છે કે મુદ્દો કેટલો વ્યાપક છે, કેટલા મોટા વર્ગને સ્પર્શે છે. સાચી વાત છે. આ ખાલી આંકડા નથી. આ તો લાખો યુવાનોની આશાઓ છે, એમની મહેનત છે, જે સરકારી નોકરી માટે વર્ષોથી તૈયારી કરતા હોય. બિલકુલ. અને જે પ્રશ્નો વિવાદનું કારણ બન્યા, એટલે કે વ્યાકરણના પ્રશ્નો, એનું વેઇટેજ પણ કંઈ ઓછું નથી, પૂરા 10 માર્ક્સ. હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો પોઈન્ટ પછીના આંકડા પણ રેન્ક બદલી નાખે. ત્યાં 10 માર્ક એટલે તો ઘણો મોટો ફરક કહેવાય. ખરેખર આ 10 માર્ક્સ રિઝલ્ટ પર બહુ મોટી અસર કરી શકે છે. અને ખાસ કરીને પેલું જે 40% પાસિંગ માર્ક્સનું ક્રાઇટેરિયા છે એને ધ્યાનમાં રાખીએ તો હા, એ બહુ અગત્યનું છે. તો ઘણા ઉમેદવારો માટે આ જે અનએક્સપેક્ટેડ 10 માર્ક્સ છે એ કદાચ પાસ અને ફેલ વચ્ચેની લાઇન બની શકે છે. જરા વિચારો એ કેન્ડિડેટનું જે પેલી 40%ની બોર્ડર પર હોય અને આ 10 માર્કના લીધે જ રહી જાય, જ્યારે એણે તો સિલેબસ પ્રમાણે બધી તૈયારી કરી હોય. આ તો સીધો અન્યાય જ કહેવાય ને. અને ખાલી માર્ક્સની વાત નથી, એની માનસિક અસર કેટલી થતી હશે ઉમેદવારો પર. ચોક્કસપણે. આ ઘટનાને આપણે ભારતમાં જે હાઈ સ્ટિક્સ કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાય છે એના મોટા સંદર્ભમાં જોવી પડે. સરકારી નોકરી મેળવવાનું પ્રેશર તો હોય જ છે. યુવાનો વર્ષો લગાવે છે તૈયારીમાં. ઘરનાની અપેક્ષાઓ હોય, પૈસાની તંગી હોય. બરાબર. આવી સ્થિતિમાં જ્યારે એક્ઝામ પ્રોસેસમાં જ આવી કોઈ બેદરકારી કે ગડબડ સામે આવે ત્યારે એ ઉમેદવારોનું મોરલ ડાઉન કરી શકે છે. એમને આખી સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જાય. એટલે આ 10 માર્કનો મુદ્દો ખાલી એક એકેડેમિક નથી, એના સામાજિક અને માનસિક પાસા પણ છે. તો સ્વાભાવિક છે કે ઉમેદવારો તરફથી રિએક્શન તો આવ્યું જ હશે. રિપોર્ટમાં પણ એમનામાં જે ચિંતા અને અસંતોષ છે એનો ઉલ્લેખ છે. એમની મુખ્ય માંગ શું છે આ બાબતે? એમની માંગણી બહુ સ્પષ્ટ છે, એકદમ સીધી. તેઓ ઈચ્છે છે કે આ જે ગુજરાતી વ્યાકરણના 10 માર્કના પ્રશ્નો છે એને ઇવેલ્યુએશનમાંથી એટલે કે મૂલ્યાંકનમાંથી પૂરેપૂરા બાકાત રાખવામાં આવે. એટલે કે એ માર્ક્સ ગણવાના જ નહીં. હા. ફાઇનલ મેરિટ લિસ્ટ બને ત્યારે આ 10 માર્ક્સને ગણતરીમાં લેવા જ નહીં, જાણે એ પ્રશ્નો પૂછાયા જ નહોતા. એમની આ માંગણી પાછળનો તર્ક શું છે? દેખીતું છે કે સિલેબસમાં નહોતું એ તો છે જ, પણ બીજું કંઈ કારણ? એમનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂળભૂત રીતે ફેરનેસ અને જસ્ટિસના સિદ્ધાંત પર છે. એમનું કહેવું છે કે અમે મહિનાઓ કદાચ વર્ષો એ જ સિલેબસના આધારે મહેનત કરી જે બોર્ડે ઓફિશિયલી આપ્યો હતો.
હવે જો અમને એવા ટોપિક પર જજ કરવામાં આવે જે સિલેબસમાં હતો જ નહીં તો એ સીધો અન્યાય છે. એમની દલીલ એવી છે કે અમે વ્યાકરણની તૈયારી ન કરી એમાં અમારો કોઈ વાંક નથી, કારણ કે અમને એવું કરવાની કોઈ સૂચના જ નહોતી. આની જવાબદારી તો સંપૂર્ણપણે પરીક્ષા બોર્ડની બને છે. આ દલીલમાં તો વજૂદ લાગે છે. જો નિયમ સ્પષ્ટ હોય અને એનું પાલન ના થાય તો ભોગ ઉમેદવાર કેમ બને? બરાબર. અને આ મુદ્દો છે ને એ પરીક્ષા બોર્ડની જે આંતરિક પ્રક્રિયાઓ છે એમની જવાબદારી છે એના પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. જેમ કે લાખો ઉમેદવારોની પરીક્ષા લેવાતી હોય ત્યારે પેપર સેટ કરવાની, એને રિવ્યૂ કરવાની પ્રોસેસ કેટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. શું પેપર સેટ કરનાર અને રિવ્યૂ કરનાર ટીમો વચ્ચે કોઓર્ડિનેશન નહોતું? શું કોઈએ ઓફિશિયલ સિલેબસ સાથે પેપરને ક્રોસ ચેક કરવાની તસદી ન લીધી? આવી ભૂલ થાય જ કેવી રીતે? એ પોતે જ એક તપાસનો વિષય છે. બરાબર. આ બધા સવાલો વચ્ચે અત્યારે સ્થિતિ શું છે? બોર્ડ તરફથી કંઈ કહેવામાં આવ્યું છે? કંઈ સ્પષ્ટતા? ઉમેદવારોની માંગ પર કોઈ રિએક્શન? જુઓ, રિપોર્ટ પ્રમાણે જ્યાં સુધી આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી તો પોલીસ ભરતી બોર્ડે આ વિવાદ પર કોઈ ઓફિશિયલ નિર્ણય કે સ્પષ્ટતા જાહેર કરી નથી. અને બોર્ડનું આ જે મૌન છે એનાથી ઉમેદવારોમાં અનિશ્ચિતતા અને ચિંતા વધી રહી છે. એમને ખબર નથી કે શું થશે. હા, એમને ખબર નથી કે એમના પેપરનું મૂલ્યાંકન કઈ રીતે થશે, આ 10 માર્કનું શું થશે, એમના ભવિષ્ય પર શું અસર પડશે. આ બધું હવામાં છે અત્યારે. આ અનિશ્ચિતતા તો બહુ સ્ટ્રેસફુલ હશે એમના માટે. પરિણામની રાહ જોવાની સાથે સાથે આ વિવાદના ઉકેલની પણ રાહ જોવાની. ચોક્કસ. અને જો ભરતી બોર્ડ આ મુદ્દાને સેન્સિટિવિટીથી અને જલ્દીથી હેન્ડલ નહીં કરે તો એના પરિણામો લાંબા ગાળે સારા નહીં આવે. પહેલું અને સૌથી દેખીતું પરિણામ તો એ જ કે હજારો ડિઝર્વિંગ ઉમેદવારો કદાચ ખાલી આ 10 માર્કના લીધે સિલેક્ટ થતા રહી જાય. એ તો એમના કરિયર પર સીધો ફટકો કહેવાય. બરાબર. અને બીજું, શું આ મામલો કોર્ટ સુધી જઈ શકે? હા, એ પણ એક સવાલ છે. પૂરેપૂરી શક્યતા છે. જો ઉમેદવારોને લાગે કે અન્યાય થયો છે અને બોર્ડ સંતોષકારક ઉકેલ નથી આપતું તો એ લોકો કોર્ટમાં જઈ શકે છે. ભૂતકાળમાં આવું બન્યું છે કે પરીક્ષા પ્રક્રિયાઓને કોર્ટમાં ચેલેન્જ કરાઈ હોય, એનાથી આખી ભરતી પ્રક્રિયા અટકી જાય, મોડું થાય, વધુ કોમ્પ્લિકેશન્સ ઊભા થાય. એટલે એક નાની દેખાતી ભૂલ આખી સિસ્ટમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હા, અને એનાથી પણ મોટો મુદ્દો છે વિશ્વાસનો. જો આપણે મોટા ચિત્રમાં જોઈએ તો આવી ઘટનાઓ પરીક્ષા લેતી સંસ્થાઓ અને આખી સરકારી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોનો જે વિશ્વાસ હોય છે એને ઘટાડે છે. સાચી વાત. જ્યારે યુવાનોને એમ લાગે કે સિસ્ટમ ફેર નથી અથવા એમાં આવી ગંભીર ભૂલો થઈ શકે છે ત્યારે એમનો ઉત્સાહ ઓછો થાય છે. સિસ્ટમ પ્રત્યે એક જાતની ઉદાસીનતા આવી જાય છે. લાંબા ગાળે આ સરકારી તંત્રની એફિશિયન્સી અને ક્રેડિબિલિટી માટે સારું નથી. તો આટલી બડી ચર્ચા પછી આપણે જો મુખ્ય તારણો કાઢવા હોય તો આ એલઆરડી પરીક્ષા વિવાદનો સાર શું કહી શકાય? ઓકે, તો મુખ્ય મુદ્દાઓ આપણે આ રીતે સમજી શકીએ. પહેલું, સ્પષ્ટ ગરબડ. એલઆરડી પરીક્ષામાં સિલેબસમાં ઉલ્લેખ ન હોવા છતાં 10 માર્કના ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછાયા. બીજું, મોટી અસર. આનાથી લગભગ 2.39 લાખ ઉમેદવારો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પ્રભાવિત થયા છે, જેમના રિઝલ્ટ પર અસર પડી શકે. ત્રીજું, ઉમેદવારોની માંગ. એમની માંગ સ્પષ્ટ છે કે આ 10 માર્ક્સને ફાઇનલ ગણતરીમાંથી કાઢી નાખો. બરાબર. ચોથું, અનિશ્ચિતતા. બોર્ડ તરફથી હજુ કોઈ નિર્ણય નથી આવ્યો એટલે ઉમેદવારો ચિંતામાં છે. અને પાંચમું, પ્રક્રિયા પર સવાલ. આખી ઘટના બોર્ડની પેપર સેટિંગ અને રિવ્યૂ પ્રોસેસની ક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કરે છે. એટલે કે મૂળ લડાઈ છે સત્તાવાર વચન એટલે કે સિલેબસ અને વાસ્તવિક અમલ એટલે કે પ્રશ્નપત્ર, એ બે વચ્ચેની. હા, બસ આ જ સેન્ટ્રલ પોઈન્ટ છે. આ ઘટના ફરી એકવાર એ વાત પર ભાર મૂકે છે કે આવી મોટી હાઈ સ્ટેક્સ ભરતી પ્રક્રિયાઓમાં ક્લેરિટી, ટ્રાન્સપરન્સી, કન્સિસ્ટન્સી અને ફેરનેસ કેટલી જરૂરી છે. અનિવાર્ય છે. બિલકુલ. જ્યારે લાખો યુવાનોનું ભવિષ્ય આ પ્રોસેસ પર ટકેલું હોય ત્યારે એમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ભૂલ માત્ર પર્સનલ લેવલે જ નહીં પણ આખી સિસ્ટમની ક્રેડિબિલિટી માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઓફિશિયલ સિલેબસને વળગી રહેવું એ પરીક્ષા સંસ્થાની નૈતિક અને પ્રોફેશનલ જવાબદારી છે. ખરેખર આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે પરીક્ષા લેવી એ ખાલી પ્રશ્નો પૂછવા અને જવાબ ચેક કરવા પૂરતું નથી. આ તો વિશ્વાસ અને જવાબદારીનો મામલો છે.
LRD પરીક્ષાના આ મુદ્દા પરની આપણી આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત આપણે અહીં પૂરી કરીએ. અને જતા પહેલા એક છેલ્લો વિચાર જે આ સોર્સ પર આધારિત છે પણ આપણને થોડું વધારે વિચારવા પ્રેરે છે. આ 10 માર્કના તાત્કાલિક વિવાદથી આગળ વધીને જોઈએ તો શું આ ઘટના આપણને એ વિચારવા મજબૂર નથી કરતી કે પરીક્ષા બોર્ડ જેવી મોટી સરકારી સંસ્થાઓમાં પેપર તૈયાર કરવો, એનું મલ્ટી લેવલ રિવ્યૂ કરવું અને સિલેબસ સાથે એ બરાબર મેચ થાય છે કે નહીં એ પાક્કું કરવા માટેની જે ઇન્ટરનલ ચેક્સ એન્ડ બેલેન્સ સિસ્ટમ છે એ કેટલી મજબૂત છે? મહત્વનો પ્રશ્ન છે. ભવિષ્યમાં લાખો ઉમેદવારોનો વિશ્વાસ ટકાવી રાખવા અને આવી ગંભીર ભૂલો ફરી ન થાય એ માટે પ્રોસેસમાં કયા ચોક્કસ સ્ટ્રક્ચરલ સુધારા કરવાની જરૂર છે? શું ટેકનોલોજીનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે? આ પ્રશ્નો ખાલી તાત્કાલિક સમસ્યાના ઉકેલ પર નહીં પણ લાંબા ગાળે વધુ મજબૂત અને ભરોસાપાત્ર પરીક્ષા સિસ્ટમ બનાવવા પર ધ્યાન આપવા આપણને પ્રેરિત કરે છે.